टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચર્ચા કરવી જોઈએ અહીંયા CDSLની, કેમ કે NSDL તો રિસેન્ટલી લિસ્ટેડ છે એટલે ઓબ્વિયસલી બહુ ડેટા આપણી પાસે નથી, બટ CDSL ડેફિનેટલી ડિસ્કસ કરી શકીએ. અને સાથે સાથે ઇવન તમે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE પણ લઈ લો, બીકોઝ કેપિટલ માર્કેટ્સની થીમ થોડી જોવી પડશે હવે આવનારા દિવસો કેવા જાય છે. અમિત સર, CDSLમાં જોવામાં આવે તો અહીંયા એક એઝ પર ઇલિયટ અહીંયા એક ઇમ્પલ્સિવ રનિંગ છે અને હાલમાં એક કરેક્ટિવ પેટર્ન ઓલમોસ્ટ એક ફિબોનાચી સપોર્ટ અને મૂવિંગ એવરેજ સપોર્ટ હાલમાં ઊભી છે. તો એક અપસાઇડની મોમેન્ટમ આવનારા દિવસમાં CDSLમાં હું જોઈ રહ્યો છું અને એક 1820 થી લઈને 2000 ટાર્ગેટ CDSLમાં જોવા મળી શકે છે. વાત કરીએ BSE ઉપર, તો BSEમાં પણ જોવામાં આવે તો એક ફોર્થ વેવ હાલમાં ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક ટ્રાયંગલ પેટર્ન એક ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક આમાં પણ બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. અરાઉન્ડ બ્રેકઆઉટ લેવલ તમને જણાવી છે 2550 ની આજુબાજુ. તો એક વાર જો 2550 ના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક 2900, 3000 અને 3200 લેવલ BSEમાં જોવા મળી શકે છે. તો BSEમાં પણ આવનારા દિવસોમાં એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે, પરંતુ એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ 1550 ના. અગર જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 3000 થી 3200 ટાર્ગેટ BSEમાં પણ જોવા મળી શકે. જી બિલકુલ, તો BSE પણ આપણે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ રહેશે.